નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી. હું છું સંજીવની. વિગતવાર સમાચારમાં સૌથી પહેલા વાત પૂરગ્રસ્ત પંજાબ અને છત્તીસગઢની વહારે હવે ગુજરાત આવ્યું છે. ગુજરાતથી ટ્રેન ભરીને પંજાબને મદદ મોકલવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામગ્રી સાથેની ટ્રેનને પ્રસ્થાન કરાવશે. જીવન જરૂરી વસ્તુઓ, ફૂડ પેકેટ સહિતની કીટ સાથેની ટ્રેન રવાના થશે પંજાબ માટે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહેશે. ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતેથી મુખ્યમંત્રી ટ્રેનને પ્રસ્થાન કરાવશે. છત્તીસગઢ ખાતે ટ્રકો ભરીને મદદ મોકલવામાં આવશે તો જીવન જરૂરી વસ્તુ સાથેની કીટ ટ્રકોમાં રવાના કરાશે. પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતેથી મુખ્યમંત્રી ટ્રકોને પ્રસ્થાન કરાવશે. એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. સોનલ, પંજાબ અને છત્તીસગઢની બહારે હવે ગુજરાત આવ્યું છે અને જીવન જરૂરી વસ્તુઓ સાથેની કીટ હવે મોકલવામાં આવશે. કેવા પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે આ રાજ્યો માટે? પંજાબ અને છત્તીસગઢ બંનેમાં અતિવૃષ્ટિને કારણે પરિસ્થિતિ ખરાબ થઈ છે. જે રીતે વરસાદ થયો છે ખાસ કરી ગુજરાતની પણ એ જ પરિસ્થિતિ છે. પણ વાત પૂરગ્રસ્ત પંજાબ અને છત્તીસગઢની, તો ગુજરાત સરકાર હંમેશા અન્ય રાજ્યોને મદદ કરવા માટે તત્પર રહેતી હોય છે અને તે અંતર્ગત જ પંજાબ અને છત્તીસગઢ ખાતે ગુજરાત સરકાર સહાય મોકલવાનું નક્કી કર્યું છે. જે અંતર્ગત ગુજરાતથી ટ્રેન ભરીને જે કીટો છે તે મોકલવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કીટ સાથેની જે ટ્રેન છે તેને આજે સવારે ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતેથી 11:30 વાગે રેલવે પ્રસ્થાન કરાવવાના છે, લીલી ઝંડી બતાવવાના છે. જેમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓ, ફૂડ પેકેટ, પાણીની બોટલો, આ તમામ સહિતની જે જરૂરી કીટ છે તેની એ સામગ્રીની એક કીટ તૈયાર કરવામાં આવી છે અને આવી હજારો કીટ આ ટ્રેનમાં ગોઠવવામાં આવશે અને તે સમગ્ર ટ્રેનને આજે લીલી ઝંડી બતાવશે મુખ્યમંત્રી. સાથે જ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ રેલવે સ્ટેશન ખાતે ઉપસ્થિત રહી અને આ ટ્રેનને લીલી ઝંડી બતાવવાના છે. આ ઉપરાંત છત્તીસગઢની જો વાત કરીએ તો છત્તીસગઢ ખાતે પણ આવી જ પરિસ્થિતિ પ્રવર્તી રહી છે અને તેમાં પણ મદદ કરવામાં ક્યાંય ગુજરાત આજે પાછી પાની કરવાનું નથી અને તેના અંતર્ગત ટ્રકો ભરી અને છત્તીસગઢ ખાતે જે મદદ છે તે મોકલવામાં આવશે. જેમાં જીવન જરૂરી વસ્તુઓ સાથેની કીટ ટ્રકોમાં ગોઠવવામાં આવી છે. આવી હજારો ટ્રક આજે મુખ્યમંત્રી રવાના કરશે અને આ જે કાર્યક્રમ છે તે કમલમ ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે જે કમલમ છે ત્યાંથી આજે મુખ્યમંત્રી જે છે તે ટ્રકોને પ્રસ્થાન કરાવશે અને તેમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે. આ પ્રકારે પંજાબ માટે ગુજરાત મદદ મોકલી રહ્યું છે તે ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતેથી ટ્રેનોને લીલી ઝંડી બતાવશે અને છત્તીસગઢ માટે જે ટ્રકોમાં સહાય મોકલવામાં આવી રહી છે તેને કમલમ ખાતેથી લીલી ઝંડી બતાવી અને મુખ્યમંત્રી ટ્રકોને રવાના કરશે. જી બિલકુલ સોનલ, આપ લાઈન પર જ રહેશો.